તો હાલમાં સ્થાનિક સ્વરાજના પરિણામના 30 દિવસે અમદાવાદને મળશે નવા મેયર. અમદાવાદને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર. 26મી મેના મેયર ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરાશે. 26મી મે પ્રથમ સામાન્ય સભામાં કરાશે જાહેરાત. મેયર તરીકે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈનું ચર્ચામાં છે નામ. જસુ ઠાકોર, રાજુ ઠાકોરના નામ ચર્ચામાં. મેયર માટે રોટેશનમાં ઓબીસી અનામત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દંડક અને પક્ષ નેતાના પણ નામ જાહેર થશે. તો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે. જે 4 નામ છે તે મેયર પદની રેસમાં જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, હવે 1 મહિનાની અંદર કદાચ આ જે રીતે આપણે જણાવ્યા છે, સમાચાર આવ્યા છે તે પ્રમાણે અમદાવાદ પાસે એક નવા મેયર હશે. સીધા ચોક્કસ જે રીતે અટકળો ચાલી રહી હતી કે કોણ અમદાવાદ શહેરના મેયર બનશે તે અટકળો ઉપર હવે અંત આવશે. સત્તાવાર રીતે જાહેરાત થઈ છે કે 26મી મેના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળશે અને આ સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર, અમદાવાદ શહેરના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના પક્ષના નેતા અને પક્ષ દંડક આ 5 હોદ્દાઓની જાહેરાત છે તે કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે કે જે 1 મહિનો થઈ ગયો તેમ છતાં પણ નામોની ચર્ચા ચાલી રહી હતી કે કયા નામો આવશે, પરંતુ તે અટકળો ઉપર અંત આવી રહ્યો છે. 26મી મે અમદાવાદ શહેરને પોતાના પ્રથમ મેયર છે મળવા જઈ રહ્યા છે. બીજી તરફ હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, જસુ ઠાકોર, રાજુ ઠાકોર આ નામો ઉપર ચર્ચા ચાલી રહી છે. સાથે સ્ટેન્ડિંગ કમિટી માટે જૈનિક વકીલ પ્રવીણભાઈ પટેલ હોય, પટેલ છે એ નામની ચર્ચા ચાલી રહી છે. ડેપ્યુટી મેયર માટે અનુસુયા પટેલ, ડોક્ટર ચાંદનીબેન પટેલ એ નામની પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આ વખતે કંઈક નવું કરવા માટે પંકાયેલી રહેલી છે, કંઈક નવું થશે. એ પણ એક માહિતી ગુજરાતીને મળી રહી છે. જે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે કદાચ નવા ચહેરાઓને પાર્ટી નવું સ્થાન આપી શકે છે. કદાચ જે લોકોએ હોદ્દા ભોગવી ચૂક્યા છે, ચેરમેન હોય, ડેપ્યુટી મેયરના હોય કે કોઈ પણ હોદ્દાઓ ભોગ્યા છે, તેઓને બાકાત કરવામાં આવશે અને નવા જે પ્રતિનિધિ ચૂંટાયા છે એ પ્રતિનિધિની અંદર તેઓને પસંદ કરાશે. બીજી તરફ આ વખતે અમદાવાદ શહેરનું જે મેયરનું પદ છે તે ઓબીસી રોટેશન પ્રમાણે અનામત રહ્યું છે. એટલે અમદાવાદ શહેરનો જે પ્રથમ નાગરિક હશે એ ઓબીસી સમાજમાંથી આવશે. એટલે પ્રતિનિધિત્વ ઓબીસી સમાજને અહીં વધશે. તો ડેપ્યુટી મેયરનું પદ છે તે સ્વર્ણક્રાંતિ પટેલ સમાજમાંથી મળવાની સંભાવનાઓ વધી રહી છે. એ જ રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ક્યાંક ને ક્યાંક પટેલ સમાજનું પ્રભુત્વ રહે તે પ્રકારની પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે. ચોક્કસ અમદાવાદને 26મી તારીખે એટલે ઇલેક્શનના પરિણામના 30 દિવસ બાદ અમદાવાદની જનતાને અમદાવાદ શહેરના નવા મેયર કોણ હશે તે સત્તાવાર જાહેરાત થઈ જશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે નામની ચર્ચા ચાલી રહી છે તે નામોને મહોર લાગે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. ગુજરાત આપના નવા સંગઠનની જાહેરાત થઈ છે. ગોપાલ ઇટાલિયાએ કરી છે નવા સંગઠનની જાહેરાત. ઈસુદાનના નેતૃત્વમાં નવી ટીમની જાહેરાત થઈ છે. કૈલાસદાન ગઢવી બન્યા છે પ્રદેશ ઉપપ્રમુખ. રામભાઈ દડુક, યુવરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ છે. પાટીદાર નેતા જિગીશા પટેલ ઉપપ્રમુખ પદની જવાબદારી તેઓ મેળવી ચૂક્યા છે. કોળી નેતા બ્રિજરાજ સોલંકી યુવા મોરચાના પ્રમુખ. પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ બન્યા છે પાયલ સાંકરિયા. ઉચ્ચ શિક્ષિત, રમતગમતના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયેલા સંગઠનના જાણકાર બેન જયલબેનને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. અમદાવાદ કચ્છી સમાજના પ્રમુખ અને અગ્રણી સીએ કોર્પોરેટ જગતની અંદર જેમણે ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે એવા સીએ કૈલાસદાન ગઢવીને પણ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. હા હું લડીશ એવો નારો આપનારા અમારા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા, ખૂબ જૂના સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ દક્ષિણ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનું કામ જેમણે કર્યું છે અને 2022ની ચૂંટણીમાં કામરેજ મત વિસ્તારમાં 1 લાખ કરતાં પણ વધુ મત મેળવીને જેમણે ડંકો વગાડ્યો છે એવા શ્રી રામભાઈ દડુકને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવે છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં હોદ્દેદારોની જાહેરાત થતાં જ વિવાદ સર્જાયો છે. પક્ષ દ્વારા નામો જાહેર કરતાની સાથે જ અસંતુષ્ટ નગરસેવકોએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી. હોદ્દો ન મળવાથી નારાજ સભ્યોએ દંડક સહિતના આગેવાનોને રજૂઆત કરી હતી. કેટલાક સભ્યો ભાવુક પણ થયા હતા. આ દરમિયાન નગરપાલિકાના હોદ્દેદારોએ મીડિયાને કવરેજ કરતા અટકાવ્યા હતા. ત્યારે હાલ તો હોદ્દાઓ લઈને મામલો ગરમાયો છે. અમદાવાદની સમાચાર. નીટ પેપર લીક મામલે વિરોધ. યુથ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે વિરોધ. સિવિલ હોસ્પિટલમાં કેમ્પસ ખાતે દેખાવો કરવામાં આવ્યા. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન બસ પર ચડીને કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. જે નીટની પરીક્ષા પેપર રદ થવાને કારણે
મોકૂફ રાખવી પડી હતી. રદ કર્યા બાદ ફરીથી નવી તારીખો જાહેર થઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, કોંગ્રેસનો આ વિરોધ છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના, શું વધુ જાણકારી? ચોક્કસ કહી શકાય પેપર સમગ્ર દેશમાં પડતા આખું વિદ્યાર્થીઓના પર સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ઉભો થયો છે. યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર અલગ અલગ મોટા શહેરો છે તેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના બીજે મેડિકલ કેમ્પસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેમાં દેખાવો સાથે સમય દરમિયાન પોલીસ દ્વારા તમામ કરવામાં આવી છે. તમામ ભાઈભાગ હેડક્વાર્ટર ચોક્કસ તમામ લોકો માંગ કરી રહ્યા છે રાજીનામું આપે સાથે ધરપકડ કરવે કરી રહ્યા છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે પ્રણવે પણ જણાવ્યું છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા. મેડિકલ સ્ટોરને બનાવ્યા નિશાન. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા. રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. ખટોદરા પોલીસે તપાસ આરંભી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, 1 2 નહીં 4 દુકાનની અંદર આ ઘૂસ્યા હતા. આરોપીઓ જે છે તે પહેલાથી રેકી કરીને ગયા કે શું, તેને લઈને પણ વાત ચાલી રહી હતી. કેમ કે તપાસમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે રેકી કરેલા હોય, જાણકાર હોય તે રીતે તેઓ આવ્યા છે અને તે રીતના ચોરીને અંજામ આપ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. મોરબી દુષ્કર્મ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે માંગ્યો છે રિપોર્ટ. રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગાયો છે. ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કર્યા છે. ભાડાના બદલામાં મકાન માલિકે આચર્યું હતું કૃત્ય. પિતાએ જ સગીર દીકરીનો સોદો કર્યો હોવાનો થયો હતો ખુલાસો. મોરબી દુષ્કર્મ મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઝંપલાવ્યું છે અને સગીરાના યૌન શોષણ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભાડાના બદલામાં મકાન માલિકે ભાડુઆતની પત્ની અને સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દીકરીના પિતાએ પણ પોતાની દીકરી અને પત્ની મકાન માલિકને સોંપી દીધી હતી. મકાન ભાડાના બદલામાં સગીરાના શોષણના આરોપ બાદ તંત્ર દોડતું થયું. મોરબી દુષ્કર્મ કેસમાં હવે NCW એક્શન મોડમાં છે. આ સમગ્ર મામલે ગુજરાતના ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કરાયા છે. અરવલ્લીના મોડાસામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક કૂવામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર મામલો હવે જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે લગ્ન પહેલા માતા બની જતા યુવતી અને તેની માતાએ આબરૂ જવાની બીકે રાત્રે પ્રસૂતિ કરાવ્યા બાદ આ પાપ આચર્યું હતું. માસૂમ નવજાત શિશુને લાલ કપડામાં લપેટીને ઘરની બાજુમાં આવેલ કૂવામાં ફેંકી દીધું હતું. પોલીસે આ કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પહાડપુર પાસે માજુમ જળ સોસાયટી છે અને બાજુમાં આવેલ કૂવામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવે છે. અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌધરી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી. ટેકનિકલ ડેટા અને જે હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું શરૂ કરવામાં આવે. રાજકોટ સગીરવયની દીકરી માટે સોશિયલ મીડિયા ખતરો સાબિત થયું છે. 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની બની ઘટના. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ભોગ બનનારની સગીરવયની બહેનપણી સહિત 8 સામે ફરિયાદ. કુખ્યાત મિહિર કુંગશિયા સહિત 8 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સગીરા સાથે કારમાં 1 કલાકમાં 3 વ્યક્તિઓએ આચર્યું કૃત્ય. પોલીસે 4 આરોપીઓને સકંજામાં લીધા. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા આરોપીઓના સંપર્કમાં આવી હતી. આરોપીઓની ઓળખ ભોગ બનનારને તેની સગીરવયની બહેનપણીએ કરાવી હતી. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજકોટની અંદર આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, ફરી એક વખત સોશિયલ મીડિયા જે છે તે ટ્રેપનું સાધન બન્યું છે. એક સગીર વયની દીકરી સાથે આ રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેરમાં પણ સગીર વયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા છે તે ખતરારૂપ બન્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દ્વારા પોતાની સગીર વયની બેનપણી તેમજ ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી તેમજ કુખ્યાત મિહિર કુગસિયા કે જે
અગાઉ 3 વખત રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે અને મિહિર કુગસિયા છે તે પોતાની ઓળખ છે તે પોલીસ તરીકે આપતો હતો અને નકલી પોલીસ